તો સ્વાગત છે તમારું આજના આ વિડીયોમાં આપણે જોશું કે જો અંશ નાનો અને છેદ મોટો હોય તો એવા ભાગાકારના દાખલા કઈ રીતે ગણવા। મતલબ જો અંદર નાની સંખ્યા આપેલી હોય અને બહાર મોટી સંખ્યા આપેલી હોય તો એને કઈ રીતે ગણવું, આજના વિડીયોમાં આપણે એ ચર્ચા કરીશું। તો ચાલો વિડીયો શરૂ કરીએ। પહેલો દાખલો 1/2। જો અહીંયા અંશ છે એ નાનો છે અને છેદ છે એ મોટો છે તો સૌપ્રથમ ભાગાકારની રીતે લખી લઈએ। આમાં ઘણા લોકોને એ કન્ફ્યુઝન થાય છે ઉપરનો અંક બહાર આવે કે અંદર આવે। તો એક વસ્તુ યાદ રાખવી કે ઉપર હોય એ અંદર આવે અને જે નીચે હોય એ બહાર આવે, આ વસ્તુ ખાસ યાદ રાખવી। હવે આની ગણતરી કઈ રીતે કરવી? બહાર તો 2 છે, અંદર 1 છે, તો એક વસ્તુ યાદ રાખવી, એકની બાજુમાં આપણે શૂન્ય લખવાનું છે। એકની બાજુમાં જો શૂન્ય લખશું તો ઉપર આપણે 0 પોઈન્ટ લખવાનું છે। બસ આપણે આ જ વસ્તુ યાદ રાખશું કે નીચે શૂન્ય લગાવવાનો હોય ત્યારે ઉપર આપણે 0 પોઈન્ટ લગાવી દેવાનો, એટલી જ વસ્તુમાં યાદ રાખવાની છે। ચલો હવે અંદર જુઓ, અંદર 10 આવી ગયા છે। હવે અંદર 10 આવી ગયા છે, 2 ના ઘડિયામાં 10 ક્યાં આવે છે? 2 પંચાને 10, તો આપણે એ લખી લઈશું। હવે આપણે 10 ને 10 થી બાદ કરીશું તો શેષ વધશે 0। તો આપણો જવાબ આપણી પાસે આવી ગયો છે, જવાબ આવ્યો છે 0.5। હવે આ દાખલો જુઓ, પેલા દાખલાને આપણે ભાગાકારના સ્વરૂપમાં લખી લઈએ। હવે પેલા દાખલામાં કીધું એમ અહીંયા આપણે શૂન્ય લગાવવો છે તો ઉપર 0 પોઈન્ટ લગાવવો પડે। હવે અંદર 10 આવી ગયા છે તો 5 ના ઘડિયામાં ક્યાં 10 આવે છે? તો 5 દુ 10, તો એને આપણે લખી લઈએ। હવે 10 માંથી 10 જાય તો 0, તો આપણો જવાબ આવી ગયો છે 0.2। ચલો આગળ દાખલો જોઈએ, 1/4। પેલા આપણે ભાગાકારના સ્વરૂપમાં લખી લઈએ, 1 અંદર 4 બહાર। હવે પહેલું સ્ટેપ કરવાનું, 0 લગાવવાનો, ઉપર 0 પોઈન્ટ લગાવવાનો। 4 ના ઘડિયામાં 10 થી નાની સંખ્યા ક્યાં છે? તો 4 દુ 8, એને લખી લઈએ। હવે 10 માંથી 8 જાય તો જવાબ આવે 2, તો હજી આપણે એક સ્ટેપ આગળ જશું તો ઉપરથી આપણે ઉતારશું 0। આવા દાખલાની અંદર એક વસ્તુ એ પણ ધ્યાન રાખજો કે તમે જોઈએ એટલા શૂન્ય ઉતારી શકો છો। અહીંયા 2 ની બાજુમાં શૂન્ય ઉતાર્યું, હવે જેટલા જોઈએ એટલા હું શૂન્ય ઉતારી શકું છું, બરાબર? તો આપણે આગળ જોઈએ। હવે 4 ના ઘડીમાં 20 ક્યાં આવે છે? તો હા, 4 પંચાને 20, તો આપણે એને લખી લઈએ। 20 માંથી 20 જાય તો શેષ વધે 0, તો જવાબ આવે છે 0.25। આગળ જોઈએ, હવે વધુ ખબર પડશે। 5/10, તો ભાગાકારના સ્વરૂપમાં લખી લઈએ, 5 અંદર 10 બહાર। પહેલું સ્ટેપ 0 લગાવો, ઉપર 0 પોઈન્ટ આવશે। હવે 50 આવી ગયા છે તો 10 પંચાને 50, એ લખી લઈએ। 50 માંથી 50 જાય તો 0, શેષ વધે 0 અને ઉપર જવાબ આવે છે 0.5। આગળ જોઈએ, 2/10, ભાગાકારના સ્વરૂપમાં લખી લઈએ, 2 અંદર 10 બહાર। 0 લખીએ, ઉપર 0 પોઈન્ટ આવશે। 10 દુ 20, એને લખી લઈએ। 20 માંથી 20 જાય તો 0, જવાબ આપણી પાસે આવે છે 0.2। આગળ જોઈએ, 6/15, ભાગાકારના સ્વરૂપમાં લખી લઈએ, અંદર શૂન્ય મૂકતા ઉપર 0 પોઈન્ટ આવશે। 15 ના ઘડિયામાં 60 ક્યાં આવે છે? તો 15 ચોક 60, તો એને લખી લઈએ। હવે 60 માંથી 60 જાય તો શેષ વધે 0, ઉપર આપણી પાસે જવાબ આવી ગયો છે 0.4। આગળ જોઈએ, હવે 8/40, તો આનો જવાબ તમારે મને કોમેન્ટ કરવાનો છે કે આનો જવાબ કેટલો આવશે, બરાબર? ચાલો આગળ જોઈએ। હવે આપણે એવા દાખલા જોઈએ છે કે જેનો જવાબ ચાલ્યા જ કરશે અથવા તો રિપીટ થયા કરશે। શરૂ કરીએ, 2/11, એને ભાગાકારના સ્વરૂપમાં લખી લઈએ શરૂઆતમાં, 2 અંદર 11 બહાર। હવે અંદર શૂન્ય મૂકતા ઉપર 0 પોઈન્ટ આવશે। હવે 11 ના ઘડિયામાં 20 થી નાની સંખ્યા ક્યાં છે? તો 11 એકુ 11, તો એને પહેલા શરૂઆતમાં લખી લઈએ। હવે 20 માંથી 11 જાય તો જવાબ આવે છે 9। હવે ઉપરથી આપણે ઉતારીએ 0, હવે અહીંયા 90 આવ્યા છે તો 11 8 88, જે 90 કરતા નાના છે તો એને આપણે લખી લઈએ। હવે 90 માંથી 88 જાય તો વધે 2, હવે ઉપરથી ઉતારીએ 0, તો પાછા 20 આવી ગયા। જો શરૂઆત આપણે 20 થી કરી હતી, અહીંયા પાછા 20 આવી ગયા, તો જવાબ પાછો એનું રિપીટ થયા કરશે। પાછો 11 ના ઘડિયામાં 11 એકુ 11, પાછો આપણે એને લખી લઈએ। 20 માંથી 11 જાય તો જવાબ આવે 9, તો પાછા 9 આવી ગયા। તો હવે આ દાખલો જે છે એ રિપીટેબલ છે, મતલબ હવે આ જે છે દાખલો એ ચાલ્યા જ કરશે, એટલે 0.181818 એવી રીતે ચાલ્યા જ કરશે અનંત સુધી। તો આપણો જવાબ આવી ગયો છે 0.181। આગળ જોઈએ, હવે 3/13, ભાગાકારના સ્વરૂપમાં લખી લઈએ, 3 અંદર 13 બહાર। આપણી સરળતા ખાતર 13 નો ઘડિયો બાજુમાં લખી આપું છું જેથી દાખલો ગણવામાં આપણને સરળતા પડે। તો શરૂઆતમાં જેમ કરતો એવી જ રીતે, અંદર 0, ઉપર 0 પોઈન્ટ। હવે અંદર 30 છે તો 13 ના ઘડિયામાં 30 થી નાની સંખ્યા ક્યાં છે? તો અહીંયા 26 છે, 13 દુ 26, તો એને લખી લઈએ। હવે 30 માંથી 26 જાય તો આવે 4, હવે ઉપરથી ઉતારીએ 0, અહીંયા 40 આવ્યા છે તો 13 ના ઘડિયામાં 40 થી નાની સંખ્યા 39 છે, 13 તેરી 39, તો આપણે એને લખી લઈએ। હવે 40 માંથી 39 જાય તો આવે 1, હવે ઉપરથી ઉતારીએ 0, તો અહીંયા 10 આવ્યા છે તો 10 તો ભાગ નહીં ચાલે કારણ કે 13 છે 10 કરતા મોટા છે। તો હવે આપણે શું કરશું કે એક એક્સ્ટ્રા 0 ઉપરથી ઉતારવો પડશે।
આ ખાસ યાદ રાખવો કે જ્યારે એક્સ્ટ્રા 0 ઉપરથી ઉતારવો હોય તો ઉપર એક 0 લગાવવો પડે. આ નિયમ યાદ રાખજો કે જ્યારે એક્સ્ટ્રા 0 ઉતારવો હોય ત્યારે ઉપર એક 0 લગાવવો પડે. બરાબર, એ વસ્તુ તમારે ખાસ યાદ રાખવી. હવે અહીંયા નીચે 100 થઈ ગયા છે. હવે 13 ના ઘડીમાં 100 થી નાની સંખ્યા ક્યાં છે? તો અહીંયા 13 સત્તા 91. તો એને લખી લઈએ. હવે 100 માંથી 91 જાય તો આવશે જવાબ 9. તો આનો જવાબ તો અનંત સુધી ચાલ્યા જ કરશે. તો આપણે અહીંયા સુધી રાખીએ. પોઈન્ટ પછી 4 આંકડા સુધી દાખલો રાખીએ. તો આપણો જવાબ આવે છે 0.2307. આગળ જોઈએ હવે 1/17. એને પેલા ભાગાકારના સ્વરૂપમાં લખી લઈએ. 1 અંદર 17 બહાર. હવે 17 નો ઘડિયો લખી લઈએ જેથી આપણે દાખલો ગણવામાં સરળ પડે. હવે જેમ કરતા હતા એમ જ અંદર 0 ઉપર 0 પોઈન્ટ. હવે અહીંયા અંદર 10 છે, બહાર 17 છે. હજુ પણ ભાગ નહીં ચાલે કારણ કે 17 × 17 પણ નહીં થાય. 10 તો નાના છે. પોઈન્ટ વાળા દાખલામાં એક્સ્ટ્રા 0 ઉતારવો હોય તો ઉપર 0. પોઈન્ટ વાળા દાખલામાં ખાસ યાદ રાખજો અહીંયા 10 ભાગ નહીં ચાલે. આપણે એક્સ્ટ્રા 0 ઉતારવો છે એટલા માટે આપણે ઉપર પણ એક્સ્ટ્રા 0 લગાવશું. હવે અંદર જો અંદર થઈ ગયા છે 100. હવે 17 ના ઘડિયામાં 100 થી નાની સંખ્યા છે 17 × 85. તો એને આપણે લખી લઈએ. હવે 100 માંથી 85 જાય તો આવે 15. હવે ઉપરથી ઉતારીએ 0. હવે આવે છે 150. હવે 17 ના ઘડિયામાં 150 થી નાની સંખ્યા છે 17 × 8 136. તો આપણે 136 ને લખી લઈએ. હવે 150 માંથી 136 જાય તો આવે 14. હવે ઉપરથી ઉતારીએ 0. હવે અહીંયા 140 થયા છે. હવે 17 ના ઘડિયામાં 140 થી નાની સંખ્યા ફરીથી 17 × 8 136. તો એને લખી લઈએ. 140 માંથી 136 જાય તો આવે 4. હવે આ જવાબ પણ આવી રીતે અનંત સુધી ચાલ્યા જ કરશે. આનો કોઈ અંત નથી. તો જવાબ આપણે અહીંયા સુધી રાખીએ 0.0588. તો આશા રાખું છું કે આજના વિડીયોમાં તમને ખબર પડી ગઈ હશે કે અંશ નાનો અને છેદ મોટો હોય તો એ દાખલા કઈ રીતે ગણવા. ચલો હવે મળીએ આગળના વિડીયોમાં.